હેલો ગાઈઝ, આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ કે 3 ઇમેજીસ આપેલી છે, એક સોનોગ્રાફીની, એક સીટી સ્કેનની અને એક પેશન્ટના ઓપરેશનની. આ પેશન્ટ જ્યારે ઓપીડીમાં બતાવવા આવ્યું ત્યારે પેશન્ટને એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટનો દુખાવો હતો અને પેશન્ટને વોમિટિંગની એટલે કે ઉલટીની તકલીફ હતી. તો તાત્કાલિક પેશન્ટને સોનોગ્રાફી કરાવવા માટે મોકલ્યું. તો સોનોગ્રાફીની અંદર પેશન્ટના આંતરડા ફૂલેલા હતા અને એની અંદર મલ્ટિપલ એટલે બહુ જ બધા વોર્મ્સ હતા એટલે કે કીડા હતા. હવે આ પેશન્ટને તાત્કાલિક ધોરણે સીટી સ્કેન કરાવવામાં આવ્યું. તો સીટી સ્કેનની અંદર બી સેમ જ ફાઇન્ડિંગ જોવા મળ્યા જે સોનોગ્રાફી પર હતા કે પેશન્ટનું આંતરડું આખું ફૂલેલું અને બ્લોક થઈ ગયું હતું અને એની અંદર બહુ જ બધા કીડા એટલે કે બહુ બધા વોર્મ્સ હતા. પછી પેશન્ટને તાત્કાલિક ધોરણે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને એની વિડીયોઝ તમે જોઈ શકો છો કે ઓપરેશન દોરાન પેશન્ટના આંતરડામાંથી કેટલા બધા કીડા નીકાળવામાં આવે છે. બાળકોમાં આ વસ્તુ બહુ જ કોમન છે. તો આ વસ્તુ બાળકોમાં ન થાય તેના માટે શું કરવું જોઈએ? તો આનાથી બચવા માટે બાળકોના હાથ જ્યારે તે સંડાસ કરીને આવે ત્યારે તેના હાથ સાબુથી ધોવા, ખાવા પહેલા હાથ ધોવા, ખાવાનું ખાય ફળ હોય કે ફ્રૂટ હોય એને ધોવું અને બાળકોને આલ્બેન્ડાઝોલ નિયમિત રીતે દર 6 મહિને અપાવવાનું રાખવું. આટલી નાની નાની વસ્તુઓ કરવાથી આપણે આટલા મોટા ઓપરેશનથી બચી શકીએ છીએ.